નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. વાવ-થરાદમાં 15 ઇંચ વરસાદે તારાજી સર્જી છે. પાકની જગ્યાએ પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે. લુંડરા, મેસરા સહિતના ગામોના ખેતર બેઠમાં ફેરવાયા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળ્યું. અનેક ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. છેલ્લા 2 દિવસથી દિયોદર પંથકમાં જે પ્રકારે મેઘો મુશળધાર વરસ્યો, 15 ઇંચથી વધુ વરસાદ, અને આ વરસાદ થંભ્યા બાદ હવે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. અત્યારે દિયોદરના લુદ્રા ગામ નજીક છું અને અહીંયાથી પરિસ્થિતિનો ચિતાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જે પ્રકારે આ તમામ જે ખેતરો છે તે ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય છે તે છવાયેલું જોવા મળી રહ્યું છે. જે પ્રકારે આ ગંભીર પરિસ્થિતિ અને તે પરિસ્થિતિનો સામનો અત્યારે ખેડૂતો કરી રહ્યા છે. શું કહો છો કાકા, ખેતરોમાં નથી પહોંચી શકાતું, કેવી પરિસ્થિતિ છે? ખેતરોમાં ડેમ ગઢ પાણી ભરાઈ ગયા છે. મગફળીનું વાવેતર હતો નિષ્ફળ ગયું છે અને પશુપાલન માટે હુકી હોય તો નોખો નાખે મારો એ ટાઈપની. શું આવ્યું તું આ ખેતરોમાં? મગફળી ટોટલ આખા વીડમાં મગફળી જ હતી. આખું વીડ અત્યારે ભરપાઈ ડેમ ગઢ ભરાઈ ગયું. અંદાજિત કેટલો ખર્ચો કર્યો હતો? અંદાજે વીઘે 5,000 નો ખર્ચો થાય છે. તો ખર્ચો કર્યો, મહેનત કરી, હવે પાણી ફરી વળ્યું છે, શું આશા અપેક્ષા? હવે સરકાર શ્રી જે અંતરમાં જે ધ્યાન દોરે ખરું. ધવલ જોશી, સંદેશ.